નમસ્કાર એમએસ લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગોગંબા તમે જુઓ છો, હવે આ ચોમાસું છે, શિયાળો ઉનાળો કંઈ ખબર નથી પડતી. કલયુગ આવ્યો છે, કલયુગની અંદર ઋતુઓ પંચ્યાંગી થઈ ગઈ છે. આજે સવારનો તમે જુઓ છો માહોલ, તો જાણે સવારમાં અત્યારે 10 વાગ્યા છે, તે છતાં અંધારું ગોળ થઈ ગયું છે. બિલકુલ અંધારાનો માહોલ છે, તમે જોઈ શકો છો. અને આ 3 દિવસથી જે વાદળછાયું વાતાવરણ રહેશે, એની અંદર લોકોને ઘણી જગ્યાએ વરસાદ, આજે માલુ કાંટુ, દુધિયા, રવાડિયા અને રણજીતનગર જેવા ગામડામાં પણ વરસાદ પડ્યો છે. અને મોટાભાગના શહેરોમાં પણ વરસાદ પડ્યો છે. તમે જુઓ તો 3 દિવસથી માવઠું એટલે કે એક જાતની આ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના લીધે ખેતીવાડીને ખૂબ જ નુકસાન થયું છે. લોકોના ધંધા રોજગાર પણ બગડ્યા છે. તમે જોઈ શકો છો, દોરા દિવસે પણ અંધારું દેખાઈ રહ્યું છે. ત્યારે આ કલયુગનો આ એંધાન શરૂ થયા છે. બહુ પાપ વધી ગયું છે. ત્યારે હવે કલયુગ પછી સત્યુગ થવા માટે કંઈક ને કંઈક વિનાશ આવતા રહેવાના છે એવું લાગી રહ્યું છે. બેવડી ઋતુના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ જેવી વસ્તુઓ, બીમારીઓ વધતી જઈ રહી છે. આજે ગોગંબાની અંદર પણ અમી છાંટના ચાલુ થઈ ગયેલા છે. અત્યારે સવારમાં 10 વાગ્યા છે, 10 વાગે છાંટા ચાલુ થયા છે. તમે જોઈ શકો છો, અંધારું બિલકુલ ઘેરાયેલું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બિલકુલ અંધારું આવી ગયું છે. ધંધા રોજગારીવાળાને એમાં પણ મજા આવી રહી છે, કેમ કે કેટલાક લોકોએ છતરીઓ અને તાટપટ્ટી બહાર કાઢી લીધી છે. વરસાદી વાતાવરણના લીધે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. ત્યારે મિત્રો, શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ભેગી ઋતુનો સમન્વય અત્યારે થયેલો હોય એવું જણાઈ રહ્યું છે. બજારની અંદર મંદીનો માહોલ છવાઈ ગયો છે. લોકો, ખેડૂતો ખેતીમાં પણ વ્યસ્ત થઈ ગયા છે. ત્યાંથી બધું હટાવવામાં, ખેતરમાંથી મકાઈ, બાજરી જે છૂટી પડી રહેલી છે એ ત્યાંથી હટાવવામાં લોકો વ્યસ્ત થઈ ગયા છે. લોકોએ ઢાંકવા માંડ્યું છે શાકભાજીની બજાર. ગોગંબામાં પણ તમે જુઓ તો વરસાદના છાંટાઓથી ગભરાઈને લોકો વાવાઝોડા સાથે જાણે વરસાદ પડે એવું લાગી રહ્યું છે. પવન ફૂંકાવા લાગ્યો છે.